વડોદરા શહેરમાં પૂર આવ્યું। મિત્રો, વિશ્વામિત્રીના પાણી ઠેર ઠેર જોવા મળ્યા અને તે જ અંતર્ગત પૂરગ્રસ્ત લોકોની સહાય ભરૂચનું પરિવાર આવ્યું છે। વડોદરા શહેરમાં જે પ્રકારે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા ત્યારે પાણીને લીધે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને ઘણું બધું નુકસાન પણ થયું। શહેરના વિવિધ વિસ્તારમાં આજરોજ ભરૂચના પરિવાર દ્વારા ધાબળા, રજાઈ અને ગાદલા તેમજ તકિયા પહોંચાડવા માટે દારુલ ઉલુમ તાંદલજા વડોદરાના સહયોગથી જ અશફાક મલિકની ઉપસ્થિતિમાં જ આશરો કરી આપવામાં આવ્યો, એટલે કે મદદ કરી આપવામાં આવી। આશરે 600 જેટલા લોકોને ધાબળા, રજાઈ અને ગાદલા તેમજ તકિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજ રોજ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર અને ખૂબ જ કર્મનિષ્ઠ વ્યક્તિ એવા અબ્દુલભાઈ કામથી તેમજ ભરૂચના અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ વાલુ ગામના વાજા ફેમિલીના સબ્બીરભાઈ વાજા અને એમના રિશ્તેદારો તેમજ અબ્દુલભાઈ કામતીના ફોઈ અમીનાબેન એ લોકો જે યુકેમાં છે, આ તમામ લોકો દ્વારા આજે વડોદરા શહેરમાં જે પાણીના પૂર આવ્યા હતા એ પાણીના પૂરમાં ઘણાય લોકોનું નુકસાન ગયું હતું અને એવા ઘણા વિસ્તારો હતા કે જે વિસ્તારોના ઘરો આખા સરસામાન સાથે ડૂબી ગયા હતા। એટલે એવા ઘરોને મદદરૂપ થવાના ભાગરૂપે આ ફેમિલીઓ દ્વારા અબ્દુલભાઈ કામતીની અને એ લોકોની ટીમ દ્વારા, મુબારક મૌલાના ઇસ્લામપુરીની ટીમ દ્વારા આજે 600 જેટલા ગાદલાઓ અને 1200 જેટલા તકિયાઓ આપવામાં આવ્યા છે। સાથે સાથે રજાઈ આપવામાં આવી છે, સાથે સાથે કંબલ આપવામાં આવ્યા છે અને આ તમામ એવા વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે જે વિસ્તારોના ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા હતા અને આ તમામ કામગીરી મુફ્તી આરીફ સાહેબ જે અમારા દારુલ ઉલુમના ટ્રસ્ટી સદર છે એમની આગેવાની હેઠળ અહીંયા અમારે સાથે મળીને સર્વે કરીને દારુલ ઉલુમ તાંદલજા અને વાજા ફેમિલી આ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ વિતરણના વિતરણ કરીને ગરીબોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તે બદલ હું અબ્દુલભાઈ કામથી, સબ્બીરભાઈ વાજા અને વાલુની વાજા ફેમિલી એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વડોદરા શહેરની આવી આપત્તિના સમયમાં એ લોકો હર હંમેશ વડોદરા શહેરના વારે આવ્યા છે અને આ વખતે પણ એ જ પ્રમાણે એ લોકો વારે આવ્યા છે। ભૂતકાળમાં પણ એ લોકોએ આ જ પ્રકારે કામગીરી કરી છે, એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અલ્લાહથી દુઆ માગું છું કે અલ્લાહ એમની મહેનતોને કબૂલ કરે।